ગઢવી સમાજ 42 ગોળના ટૂંકમાં બહુ સરસ સમૂહ લગ્ન થયેલા છે. આજે હું મારી 14 દીકરીઓને 14 નવદંપતીઓને ખૂબ ખૂબ આપણે આશીર્વાદ આપીએ અને ટૂંકમાં દરેક લોકો એને સુખ શાંતિ ખુશી આનંદ મળે તેવી ટૂંકમાં આપણે પ્રાર્થના કરીએ અને હંમેશા ખુશ રહે તેમની બધાની બધી ઈચ્છાઓ પૂરી કરે એવી આપણે ભગવાનને જોગણી માતાને રામાપીરને અને શંકર ભોળાનાથને પ્રાર્થના કરીએ અને એ માટે આપ સર્વે જો આશીર્વાદ આપવા માંગતા હો દરેક વ્યક્તિઓ ભાઈઓ બહેનો વડીલો હાથ ઊંચા કરીને આશીર્વાદ આપો, હાથ ઊંચા કરીને આશીર્વાદ આપો, હાથ ઊંચા કરીને આશીર્વાદ આપો કે આજ નવદંપતીઓને આપણે ખૂબ ખૂબ ટૂંકમાં આશીર્વાદ આપી છે. આભાર આભાર આભાર. અકસ્માત થયો એટલે એટલું બધું લોહી નીકળી ગયું તો પછી એ પાછળ લઈ ગઈ. જગદીશભાઈ આવ્યા તાત્કાલિક લોહી આપવા. જગદીશભાઈનું લોહી કામ ના આવ્યું, સંજુ રાજાનું લોહી કામ ના આવ્યું, પેલા ભાઈનું લોહી કામ ના આવ્યું. મેં સાહેબ બેન હું ચિંતા ના કરું, હું આવું છું, મારું લોહી કદાચ કામ આવી જાય. મારું લોહી કામ આવી ગયું એટલે મને કે આટલા બધા 200 ગ્રામમાંથી કોઈનું લોહી કામ ના આવ્યું તમારું. મેં સાહેબ મારા લગ્ન ત્યારે 20 વર્ષથી થયા છે અને એ 20 વર્ષથી મારું લોહી પીવે છે. હવે સાહેબ એક વાર છે અમે આ એટલી સ્પીડમાં ગાડી જાય અમે ખાલી કે વ્યસન મુક્તિના ઘણા કામો કર્યા. કેટલા લોકોને વ્યસન છોડાયેલા છે બરાબર. હવે એક જ વાત કહી દઉં વ્યસન છોડવાનું. જો અત્યારે પરણ્યા છે એ ભાઈઓ પોતાના ઘરે જાય અને આપણામાં કદાચ તમારામાં પણ હશે બેન ઘરનું બહારનું રોકે છે, તમારામાં રોકે છે હા તો એ વખતે ખાસ બેનને નમ્ર વિનંતી કે બેટા તું છે ને તારા ભાઈ કોઈ પૈસા 1000 2000 5000 રૂપિયા ના માંગતી પરંતુ આજે તું કહેજે કે ભાઈ તું આખું જિંદગી તું તંદુરસ્ત રહે, સુખી રહે, બરાબર, તારું શરીર સારું રહે, તંદુરસ્ત બન અને તારી ભાભીને પણ તું કશું ને તો તું એના માટે અમારે 1000 2000 5000 રૂપિયા નથી જોતા. આઈફોન આપો તો આઈફોન પણ નથી જોતો પણ ભાઈ તું આખી વ્યસન છોડી દે. બાળું રોકે ને તો તમે બહેનો મારી દીકરીઓ તમે ભાઈ આજે આટલું માંગો 1000 2000 5000 રૂપિયા ના